નજીક લાવશે. ડિજિટલ ગવર્નન્સ દ્વારા સમય અને શ્રમની બચત સાથે કાર્યક્ષમતા વધશે. સંસ્થાઓ અને તંત્ર સાથે મળીને વધુ ઝડપી અને પારદર્શક શાસન શક્ય બનશે અને વિકાસના નવા અભિગમ સાથે ગુજરાત નવી દિશામાં આગળ વધશે. હવે MOU એક્સચેન્જ માટે આમંત્રિત કરું છું શ્રી તુષાર ભટ્ટ, IAS ડિરેક્ટર IT and E-Governance DST, અને શ્રી અક્ષય ઝા, ચીફ ઓપરેટિંગ ઓફિસર CSC SPB. વેલકમ જેન્ટલમેન. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર અને કોમન સર્વિસ સેન્ટર SPB મેટી ભારત સરકાર વચ્ચે આ સમજૂતી કરાર થઈ રહ્યો છે, ત્યારે આવો ખૂબ તાળીઓ સાથે આપણે આ ક્ષણને વધાવીએ જ્યારે આ એક્સચેન્જ થઈ રહ્યું છે. ધન્યવાદ. શું વાત છે! હવે તો પોતાના ગામમાં બેઠા બેઠા જ આવકનું પ્રમાણપત્ર મળી જાય છે. સ્કોલરશિપ પણ સીધી વિદ્યાર્થીઓના ખાતામાં જ જમા થઈ જાય છે. અને જાતિના પ્રમાણપત્ર માટે પણ બસ 2 ડગલા જ ચાલવું પડે છે. છે ને મજાની વાત? પણ સાહેબ, આ ખાલી વાત નથી, આ રિયાલિટી છે ગુજરાતની, જ્યાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ગવર્નન્સના વિઝનને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુશાસનના મિશન સાથે સાકાર કરી રહ્યા છે. એટલે જ તો અહીંયા ડિજિટલ ગુજરાત પોર્ટલથી જીવન એકદમ સરળ અને કામો ઝડપી થયા છે. અને આ ઝડપ તો હજી વધવાની છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અને CSC વચ્ચેના MOUના કારણે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી ગાંધીનગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં નાગરિકોને જનસેવા કેન્દ્રો ઉપરાંત ઘરની નજીકના 300 જેટલા CSC કેન્દ્ર ખાતે ઉપલબ્ધ થશે તમામ નાગરિકલક્ષી સેવાઓ, જેના કારણે નાગરિકોનો સમય બચશે, ખર્ચ ઘટશે અને વધશે સુખાકારીનો ગ્રાફ પણ. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અને CSC વચ્ચેના MOU ડિજિટલ સેવા કેન્દ્રોની વ્યાપકતા સુનિશ્ચિત કરવા માટેની પહેલ.